હેલો ગાઈઝ, આજ છે આપણે અષાઢી બીજ. આજે જવાનું છે આપણે પરબ ધામ. અત્યારે જઈ છીએ આપણે પરબ. તો અહીંયા તમને રસોડો મેળો બધું બતાવે મંદિર. આ નિશાન ચડે ધ્વજા પૂજન નિશાન ભવ્ય સંતવાણી મેળા વિભાગ લાખો માણસોની રસોઈ આજ શંકર ભગવાનની રવેડીનું આયોજન ગોઠવેલું છે મહાકાલ. જવા દો જીતો ઓછી છે. જોતો નથી. વિશ્વાસ ક્યારેય તૂટ્યો નથી. એવી અતૂટ ધરતી એટલે આ પરમ ધામ. અત્યારનો સૂર્ય ઘડીક આવે છે તો ઘડીક શીતળતાને બક્ષે છે. કારણ આ ધરતી અને ત્યારે આજ કરુણાના દૂર દિશામાં જીવોના દિવ્ય આશીર્વાદ આપણા સૌને પર હરમેશ માટે રહ્યા છે. એવા પૂજ્ય કૃષ્ણદાસ બાપુનું દિવ્ય સાનિધ્ય છે. ત્યારે આ ધરતી એ માત્ર સામાન્ય ધરતી નથી. આ ધરતી પર સેવાના સંસ્કારો ભોગાયા છે. આ ધરતી પર કરુણાના પુષ્પો ખીલ્યા છે. આ ધરતી પર માનવતાનો મહાન યજ્ઞ સતત પ્રગટી રહ્યો છે. અને આ ધરતી પર સંતોના ચરણોથી ધૂળ પર જ્યારે પવિત્ર બની છે. ત્યારે પરમધામની આ પવિત્ર ભૂમિ આપણને શીખવે છે કે મંદિર એ માત્ર પથ્થરોથી નથી બનતું, પરંતુ મંદિર અને એ તીર્થધામ ક્યારે બને છે જ્યારે સંતોના તપ, સેવા અને ત્યાગથી અખિલ બ્રહ્માંડનો માલિક અહીં પધારે. ત્યારે આકાશની અંદર આ ગુબ્બારાઓ પર વિચલન કરવા લાગ્યા છે. કારણ કે આ ધામની કીર્તિ હરમેશ માટે આ ધામના આશીર્વાદ આ વ્યક્તિના એક એક ભક્તો પર હરમેશ માટે રહ્યા છે. આ માણસ જ્યારે પણ ભટક્યો ત્યારે પૂજ્ય બાપુના હેતાળ પરમધામની અંદર પધારે તમામ યાત્રાળુ ભાઈઓ તથા બહેનો આંબાવાડી ભોજનાલયની અંદર હરિહર ચાલુ હોય તો તમામ ભાઈ ભક્તો પ્રસાદ લેવા માટે આંબાવાડી ભોજનાલયની અંદર વધારે. પ્રસાદ લેતી વખતે પ્રસાદનો ખોટો બગાડ તો
પીટા છે હો પુષ્પા. પુષ્પા અને પુષ્પાની પત્ની છે હો એ ટ્રકમાં તે પણ. તો અત્યારે તમે મેળામાં ભીડ જોઈ શકો છો. આજે પરબધામનો મેળો. આ છે પરબધામનો મેળો. અને અમે છીએ અહીંયાના સ્વયંસેવકો. જોયું? શકો છો તમે. અરે એન ફોલોવરો મુસલમાન ખોડે મોટા જૂનો ખેલ થાય છે. तुमसे तुमने हमारा તો ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે પબ્લિક આપણે ફજર ફરકા હોય એવું ત્યાં ફૂટી જતી તો હું તમને ફજર ફરકો બતાવું. આજ આપણે આજે સંતવાણીએ ફૂટી ગયા તો હું તમને બતાવું. ગાઈસ આપણે અત્યારે પરબેથી તો હોઈએ હશે. જે કોઈ ભાઈઓ પરબે ગયા હોય તો કોમેન્ટ કરતા હતા.